આજે તો ભાઈ મને એવી નથી ખબર કે હીરા ગણતા ગણતા મારે ઉના જવાનું થાય 1.5 લાખનું આઈફોન લેવા. તો ભાઈ આજના બ્લોગની શરૂઆત થઈ સીધી કારખાને આવીને મેનેજર પાસેથી 10 હીરાનો લોટ લઈને હું આવી ગયો. ઘંટી આવીને પેલા મેં કરી નાખી પ્લેટ સાફ કરી નાખી દીધું પ્લેટમાંથી હોય પછી કટરો મેરો સડે ને પગે લાગીને મેં કરી દીધું પછી હીરા બનાવવાનું સારું. ભાઈ હું આજે અંદરથી એટલો ખુશ હતો કે આજે મારે જવાનું તો ઉના ફોન લે. ભાઈ ફોન કયો લેવાનો છે ને કોની આઠું લેવાનું છે તમે વિડીયોમાં જોતા રહેજો તમને બધી આગળ ખબર પડી. પણ હજી તો પછી હીરા બનાવતા જ આવી ગયો નાના ભાઈનો ફોન કે હાલ ઉના જાવ. ભાઈ સાલોટ મેનેજરને દઈને અમે નીકળી જાય ઉના પોગીને પછી અમે આવી જાય ઉના કોર મોબાઈલ. પણ દુકાનની અંદર તો આવી જાય પણ ફોન હતા ઘણા બધા પણ કયો ફોન લેવો કે નક્કી નતું થાય. કેમ કે આપણે ફોન લેવાની રેન્જ હતી 50 થી માંડીને 60,000 લગી. પણ એ ફોન લેવાનું નક્કી કરવાનું હતું આપણે આ નાના ભાઈ. પછી 2 કલાક પછી ડિસિઝન લઈને ભાઈ ફોન ને સિલેક્ટ કરી લીધો. ફોન તો ફાઇનલી સિલેક્ટ થઈ ગયો પણ હવે ફોન અનબોક્સિંગ નો વિડીયો બનાવવાનો અને કઈ રીતનું અનબોક્સિંગ કરવું એટલે આ ભાઈ બધું સમજાવતા. એટલે પછી પ્રોપર બધું સમજાવીને પછી કરી નાખ્યો ભાઈ ફોન નું અનબોક્સિંગ. અને ભાઈ લીધું તો ફોન Oppo Reno 14 Pro. અને ભાઈ આ ફોન ની કિંમત શું છે કોમેન્ટ કરી નાખ. પછી ફાઇનલી બધી પ્રોસેસ થઈ ગઈ એટલે ભાઈ બને નાખ્યો ફોન નું બિલ. ફોન નું બિલ બનાવતા લગી મારે બનાવવાનું એક આઈફોન માટે ની એક ગ્રીન. પછી અંદર બહાર જઈને કાક આવી રીતના ફંદા કરીને બનાવી નાખ્યા આઈફોન ની મસ્ત મજાની. પણ ભાઈ આપણે આઈફોન તો નથી લીધો પણ આપણે આવનારા સમયમાં તમારો બધાનો સાથ સપોર્ટ હશે તો આપણે જરૂર લેશું. પછી ફાઇનલી આપણે ફોન લઈને નીકળી ગયા ઘર બાજુ. પછી ઘરે પગીને અમે સીધા આવી ગયા વાડીએ સુરાપુરા. અમે કોઈ પણ નવી વસ્તુ લઈ છે એટલે અમે સુરાપુરા જરૂર શરીફળ વધારવા આવીએ. પછી સુરાપુરા પગે લાગીને અમે પછી નીકળી ગયા પાછા ઘર બાજુ.